અને હવે રાજકોટની વાત કરીએ, જ્યાં પીજીવીસીએલના એમડીના નામે ઠગાઈનો મામલો સામે આવ્યો છે। પીજીવીસીએલના એમડી કેતન જોશીએ આપ્યું છે નિવેદન। અમારા જનરલ મેનેજર એકાઉન્ટરને મેસેજ આવ્યો હતો। અજાણ્યા નંબરથી આવેલા મેસેજમાં રૂપિયાની માંગ કરવામાં આવી હતી। મેસેજ પ્રોફાઇલ ફોટો અને નામ સાથે વોટ્સએપ પરથી કરાયો હોવાનું સામે આવ્યું। મેનેજરે કરેલા કોલની સામે પક્ષેથી કોઈએ જવાબ ન આપ્યો। મારા મીટિંગમાં હોવાનું બહાનું આપીને મેનેજર પાસેથી રૂપિયા લીધા હોવાનું કહ્યું। તેમણે કહ્યું કે મેં પીજીવીસીએલ સાથે સંકળાયેલી તમામ કચેરીઓને લેખિતમાં સૂચના આપી દીધી છે કે મારા નામે કોઈ પણ પ્રકારની રૂપિયાની લેણદેણ ન કરવી। અમારા જનરલ મેનેજર ફાઇનાન્સ મલકાન સાહેબ ઉપર એક અજાણ્યા નંબર જે બિહારના બૃહસ્પતિપુર જિલ્લામાં રજીસ્ટ્રેડ થયેલો છે, એમના વોટ્સઅપ પરથી એમના સ્ટેટસ ઉપર એમના ડીપી ઉપર મારો ફોટો લગાડી એમને મેસેજ કરવામાં આવ્યો કે આ મારો અંગત નંબર છે અને તમે આ એકાઉન્ટમાં 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો ઇમિડિયેટલી। ફરીથી એની પાસે 30 લાખ રૂપિયાની માંગણી કરી। ત્યારે મલકાન મારી પાસે આવી અને એમને કીધું કે આ રકમ આપણે ટ્રાન્સફર કરવાની છે। એટલે મેં એમને કીધું કે ના, આવી તો કોઈ રકમ ટ્રાન્સફર કરવાની નથી। તો કે સાહેબ, અગાઉ બી આવો મેસેજ આવી ગયો છે। મેં એમને સ્પષ્ટ ઇનકાર કર્યો કે આવી કોઈ સૂચના મેં આપેલી નથી, આ નંબર મારો નથી, આ વોટ્સઅપ મેં કરેલો નથી। 45 લાખ રૂપિયા એસબીઆઈમાંથી સિલીગુડી બ્રાન્ચ ઇન્ડસ બેંકમાં ટ્રાન્સફર થયેલા છે, ત્યાંથી રોકવાના પ્રયત્ન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે। આવતા દિવસોમાં તેમના દ્વારા તપાસ કરી અને આ કેટલી રકમો આપણે રોકી શક્યા છે તે જાણવા મળશે। સાથોસાથ અમારા દરેક સબ ડિવિઝન અને એસી અને કોર્પોરેટ ઓફિસને એક લેખિત સૂચનાથી જાણ કરી છે કે કોઈ પણ ઓફિસ પ્રક્રિયા વગર કોઈ મારા નામે પેમેન્ટ કરવાની વાત કરે તો કોઈએ આ બાબતમાં આવવું નહીં અને પૂરી કોર્પોરેટ એકાઉન્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરી અને નિયમ અનુસાર જ કોઈ પણ પેમેન્ટની કાર્યવાહી કરવા માટે તાકીદ કરેલ છે। સાહેબ, જે પ્રમાણે પેમેન્ટ કરવામાં આવ્યું છે, કારણ કે જે એક વિશ્વાસના નાતે પેમેન્ટ કરવામાં આવ્યું, પરંતુ સરકારી કર્મચારી છે સામે અને તમારા નામે થયું છે, એટલે ક્યાંક ભૂલ થયું એવું લાગે? ચોક્કસ જનરલ મેનેજર ફાઇનાન્સે આ બાબતની પૂરી ચકાસણી કરવાની જરૂર હતી, પરંતુ ક્યાંય ને ક્યાંય એમના તરફથી આ લેપ્સ રહી ગયેલ છે, તે બાત પણ નિસંદેહ